હા બાબા બોલો. આવ્યો અલા અહીંયા નથી આવ્યો. એટલે હું તમે આ ઘેડ કરો છો એમાં વિચારોના વાથી. અલા બધું ભાઈ. હા આ છે ને છોકરો કોક ભૂરીને લઈને રખડતો. પણ હવે એનું કાંઈક સમાધાન કરી નાખો ને અત્યારે બધા કરે જ છે બાપા કાંઈક કરી નાખ્યું પણ દેખાડું છે ને હા, તો એ બધું કરી નાખો હરખું પણ એનો વેહ મને નથી ગમતો તો પણ બધું જે ભાઈ. ગમે આપણે ફરાઈને ગમાડવો પડે અરે પણ એ ઉગડા પણ આમ એટલે એ આટલા જે- એટલા પણ એ જે હોય તે કરવું પડે તારો છોકરો કપાતા હા, હવે તારે કાંઈક ભણવા કરવું જાતો પડે. તો કે પછી ફરવા જાતો તો પણ હું ન કહી શકું આ બધું ભાઈ તમે કાંઈક કહેજો ને એટલે કાંઈક પણ સમજાવો તમારે હવે યાર. એનું કાંઈ કરાય નહીં એને બે ને એક થઈ દેવાય હા ક્યાં જો સલાહ તમને નથી ખબર કે? મેં રખડવું છે એક નંબર હરખું કરી નાખો શું છે તું બેઠ અહીં બેઠ. આ બેઠો શું છે બોલો ને હવે તું કોની હારે હતો એ ખબર છે એટલે તમે આની વાદે સ્થળોમાં આખા ગામને બજવાળે વે મને ઈ દેખાડ્યું મેં મારી નજરે જોયું છે બતાય આગે બતાય એમ તમને લા એવી નો લવાય બાપા તમને નો ખબર પડે તમે આની વાદે નો સ્થળો આને ઘરે નો કરવા દે લા બાપા તું બજારતો નહીં હો બાપા તે હાસું છે હો પાછું તમે જોયું નહીં હે મેં જોયું એટલે કહું છું હાસું જો આ પાછું ખોટો છે હું ખોટો જ જોયું એ હાસુ એટલે બળો લાવ ને બાપા દિયો એને થોડોક એવી વાત નો કરતો મારવાની એમ જે કેવું ઈ કો એકનો એક જ છે હવે સમજાવી દઉં સમજૂતી કરી લેવી તું આમ પડી જાય એટલે હાલે. સમજી મારી આબરૂ ના હું રહી જાય બસુભાઈ પણ આબરૂ એટલે નહીં હવે આબરૂ જવા દેવી અને આને બે ને એક થઈ ગયો. આ ગામમાં મારી આબરૂ જાય છે એક તો હું સરપંચ છું બાપા હવે એ ગેલી જ છે એમ માનો. હા, હવે ગઈ જ છે. ભાઈ ગેલી પાછી નથી આવવાની બાબા. હા, એ ગઈ, એ પણ ગઈ. ઈ આટલા લુગડા પડ્યા હું લાવીને કર્યું બાપા અહીંયા આબરૂ હું રે પણ ઈ એને ગોઠે એ કરાય આવે પછી હમા નમા થઈ જાય તારે ઓલી ડોશી મારી ધૂળ કાઢી નાખ્યો બાપા ઈ હું ધૂળ જોઈશીને થોડીક વાત કરી દ્યો હા ડોશીને કેવું તો પડશે તેને આ બસુભાઈ જવું જોહે કેવું પડે હું નકરા બાંગુ નાચ્યા કરો છો પાછી બેસી હા દીધી. બાપા કપાસે કાક કરીને આવ્યો સોના બાપા હું કરીને આવ્યો આ કોક ભૂરીને લઈને બેઠો તો આમ વાડીમાં ઓલા આપણા આપણો કઈ વાડી બોલે આપણે બસુભાઈ શીખવું આવે આ શીકુ વાડીમાં બાપા બેઠો નજરે જોઈને આવ્યા છો અરે આ મને અહીંયા દેખાડ્યું સાંજી લા ના પાડવા આને તમે ગરવા દો માં આજ બધા ગોહા કરે આને તે માથે ચડાવ્યો છે બાપા બધાની વાત હાસી ન મને આપણે નજરે ધાર્યો હોય ત્યારે કહેવાય પણ આને તે બહુ માથે ચડાઈને બેસી ગયો છે આ મેં મારી નજરે જોયું આ દેખાડવા વાળો છે સાંજી પૂછ તું પૂછ એને દેખાડીને આવ્યો બાબાને આમ નજરો નજર હવે કાંઈક બીજું જોયું હશે તમે આને બતાય ડોશિયાને બતાય કાંઈ એટલે મેં મારી નજરે જોયું કે આ ભાઈ આ અનિલભાઈ હતા લા તમે ક્યાં આમની વાદ્ય સળો છો તમને બધાને ઘરે જ ગરવા દેવાનો બેન કરવા પડશે મારે લા એટલે લા હવે તો એનું હરખું આબરૂ. હવે આબરૂ ને જવા દેવાય આબરૂ ક્યાં મૂકવા છે આબરૂ સહેજ ક્યાં હવે ભાઈ ફાટી જાય હવે આમાં શું આબરું ઈ ચારી લીધી હતી આ બધું ફાડી નાખ્યું હજી બધું. એટલું જ ફાટ્યું હાવ પડવી નાખ્યો અહીંયા તું કાંઈ નહીં રહેવા દે મારો પપ્પા નથી લાવન નથી ડોશિયા એટલે એ હવે એ બધું સાવજો સમજૂતી કરી નાખો 5 વીઘા વેચી નાખો ઈ રહેવા દે પપ્પા નહીં રહેવા દે હો કાંઈ. આને વેચી દેવાય આને નકરું વેસું વેસું જ થાય છે ના કોણ બધું કોઈને કરશે કામ? શું કહીશું પશુ ભાઈ ઈ ક્યાંય આપણે કરવું પડે હા 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 એ હાસું કે છે ઈ બસુ ક્યાંય કરવું પડે તેથી હે હા બસુ દાદા હાસા તને તો આ બાપા હાસા લાગે હાસું છે હા તો ભાઈ બોલાય બીજું હું તને કરી નાખો કંકુ ને થોડો ટેકો મારે તે હળવા થઈ જાય ને માલ વાસી કરું છું હું લાવું ભાઈ બધું કામ કરશે અરે બધે બધું કામ કરી નાખે ગોદડા ઉપર છે બધું હે ચા પાણી તમારે કાંઈ ખાલી આમ જ કહેવાનું ચા એટલે ચા આવે દૂધ એટલે દૂધ આવે હે ફૂલ કામ કરે એટલે એ તો હું વાંધો તમારે કરી નાખો ઓ બાપા કાંઈ બધું ભાઈ આપણે વાંધો આપણે છે ગોતવી નહીં. એમાં કાંઈ ઘટે તારે બોલાય લા બાપા સર લે બીજું હું તારે કાલ લઈને આવું છું જોઈ લેજો બરાબર
ડોશી હવ જોઈ લેજો સારું તો હોય. હા બાપા લઈએ જરા તમારી હાટું કર્યું જે હોય ને આ કીધા બધી કરો છો. બોલી કરી લાવજો હો બાપા હું બોલી ઘઉંનું પાણી પાવું પડશે ઘઉં વાવવાના છે બાપા એ બધું થઈ જાય છે. હું અહીં બેઠો હા કેવો બસુભાઈ હા હા હવે ઘઉં આવે છે હા હવે ઘઉં હાલો બાબા અમે નીકળવી. હા જાઓ બાપા હવે બરોબર. જાઓ અમે બેઠા છે બસુભાઈ હા, તમે બેહો. કાલ આવશે હા કાલે આવશે. સારું પૈસા જો પાછું પછી પેટ્રોલ ના દેવા પડશે ને લેવા જાય તો મારે ક્યાંથી ને લાવવા. સારું હું ક્યાં ઉસી ના હા, કાલ આપશે ભાઈ કાલ કાલે આપશે. હા કાલે ખાવાનું થઈ ગયું છે? હા હા થઈ ગયું જા તું હું જમી. ખાઈ આવું. હા જમી લે જા કાલ પાકું હો. હવે તને હું કહું બોલો ને અહીંયા જેટલા બેઠા હોય ને બધાને પગે લાગી લેવાનું. અને પગે મા- લાગો. હા અને આ માથે ઓઢી લેવાનું એમ નામ નહીં રહેવાનું. મને નો આવડે એક તો સાડી પણ માંડ માંડ પહેરી છે ને ઈ આમ ઓઢી લે ને આ રહ્યું ને આમ નાખી દેવાનું માથે. આવી રીતે આમ હા બધાને નહીં સીધું આમ આવડે. પગે લાગી લેવાનું પગમાં પડી જવાનું. પણ હું પગે નહીં લાગુ. મારી હાથું એટલું કરી નાખે. આજનો દી પછી ક્યાં કરવું છે રોજ. હા તો કરી લઈશ અને ચાલો. જે કે ને આમ આમ ડોકી આમ જ હલાવાય. એમ જ આવવાનું અને અંગ્રેજી નો ફાલતી નહીં સમજે કોઈ. ઓકે ગુજરાતીમાં વાત કરજે. ઓકે હાલ ઓલો કપાતર હાસુ ને લઈને આવ્યો હું. તું જો તને પગે લાગે. વાહ વરના થાવ ગાજા બસુ દાદાને લાગ. આને નો લાગતી. હા સારું કેમ જો મને નહીં? હો વરસ ના થાવ હું બધા કોહા કરો છો. એવું છે? હા જો બાપા જાને તો બરાના થાવ. કાં ડોશી ડોશી જાને સતત દીકરી ચશ્મા ખાનદાન કાઢીને વાળી. વાત કરીને હા આપણે ગોચવીમાં કાંઈ ન ઘટે. પણ કાક એમના બાપાનું નામ તો કાક હોવું જોઈએ ને કોણ છે કોણ ક્યાંના છે? છે એ બધું ક્યાંના મને ખબર છે? છે. હે મને ખબર છે. પૂછો ને આપણે તો પણ બાબા પૂછવું આ પડે ને. દીકરીને પૂછો તમારા બાપાનું શું નામ છે ચાના થવો પૂછી જોવો. તારે હા બેટા તમારા બાપાનું નામ શું છે એનું નામ કે મુકેશભાઈ મુકેશભાઈ. મુકેશભાઈ હા મુકાભાઈ આપણે ગુજરાતી મુકાભાઈ મુકાભાઈ. મુકાભાઈ મુકેશભાઈ આની વાદે સળમ મુકેશભાઈ કો ટોસળા નામે નહીં બોલાવાના. એમના મમ્મીનું નામ શું છે બાપા બા મમ્મી મમ્મા હા નામ મામા અંગ્રેજીમાં બોલે તને તો ન ખબર પડે બધું. અલા બાપા તું કઈ ભાઈનું બૈરું લઈને આવ્યો છે આ યાર તમારે રાખવું છે મારે રાખવું છે. ક્યાંથી લાવ્યો એ તો પૂછ. ક્યાંથી લાવ્યો એ બધું બહારનું છે. એટલે બોલ. બહારનું પણ કાંઈક સરનામું બરનામું. સરનામું તો કાક હોવું જોઈએ એ ને બધું મને ખબર છે. તમારે બધો વહીવટ નથી કરવાનો. જોઈ લીધા સમજાવી ઘરમાં. અલા એમ તો બધું પૂછો કયા ગામની છે કઈ ગામની છે અલા ક્યાં ડોશી, ઠેકાણે રહેશે. આ ડોશી હું ઈ જ પૂછું છું પણ આ હારું તો ભારતના નીતિ બહારના છે. ઓળખો તમે બહાર ગયેલા છો ખબર છે નામ. બહારને કાંઈક ગામનું નામ આવડે કોણ આવડે ગામનું નામ કયું હોય ને. કયા દેશના છે? હા કયા દેશના છે? ચાઇનાના. લે લે ચાઇનામાંથી વાયરસ આવે વાયરસ. તો બાબા કોરોનો અહીંયા લાવી અહીંયા કોરોનો થઈ જાય કાંઈ નહીં થાય. સાઈન હવે ક્યાં કોઈ છે હા બસ ભાઈ હા તો તારે એમાં સાયનાના ત્યાં કોરોના વહી ગયો છે. હવે એ અમારે. બધું ન કેટલું ચિંતા કામ કરવાની કરવું? હોય. પોદળા બોદળા ઢળશે હા. પૂછો. એ બધું થઈ જાય છે. હમ? હા મેં તને પેલા કીધું પોદળા ને એવું ઢાળવાનું છે ઘઉં બધું થઈ વાવવાના જાય. મારી પાણી. ઉપર વિશ્વાસ છે. હે હા હા બાપા તો હાંકે રાખો બાપા કાં બધું ભાઈ હાંકે કાઢું રાખો. બીજું હું? પગ્યા લાગ્યા હવે પૈસા જ દો કાક તો લે હાલે. હા લે એ ભાઈ કાંઈક બાબા, દેવું પડે પૈસા આવે તમે થોડું કામ કરો પૈસા પૈસા કામ આવે ને દેવા કામ. પડે થોડા પૈસા દાદા. પૈસા તારા આવે ને પૈસા લાગે તારે થોડા દાદા દેવા પડે તમારા છોકરાને કોતો કરી તમારો ઓ બટન મોકલાવલી ભેંસ ને પાણી પાવા. લે તમે મારું હાલવા નહીં દો આમ નામ કરી. હજુ પેલો દિવસ છે કાક માણા થાવ ને તું લે ડોશી કાક સમજાય ને. હવે કાલનો વાસી દૂર કર્યું છે યાર વાર કરતી આવે. એમ એક દીમાં નો થઈ જાય એ બધું. હવે થોડાક દી રહીને કરશે એમ તાત્કાલિક નહીં કરે. આ મરાવશે હો તમને. તું ઓલા સળાવતો જાને તું મારું હાલવા દે ને આબરૂ આ ના મરાવશે. આબરૂ ના કરશે હાર્યો એ એટલે જાનો? એટલે એ દાદા પૈસા ન દેતા નકર તમને રખડાવશે એટલે બસો દાદા તમે બધા થઈને મારું નહીં બધું હાલવા ભાઈ દો. એવું જ છે હા આપણને. આ એવું જ લાગે મેં એને કીધું જ કરું તું બધું કામ કરે છે ને
તારે લાવજે એમ કીધું તો ને હા તમે. બધું ઈ તમે બધા થઈને મારું હાલવા નહીં દો મારે કાંઈ કોઈનું માનવાનું હું નથી બાપા ના- હું જાઉં છું બધું ખાવાનું તૈયાર કરીને મોકલા વાલો ઘર ઘર વેસાવી દે હો આ તો. આ નક્કી વેસાય છો સાંજે બધું. વેસાવી દેવા હવે હું નીકળું હા રજા જાઓ. લઉં હવે. હા જાઓ બાપા. બરોબર હવે જે તમારા ભાગમાં હશે થાય હા. સારું એ તમારું બરોબર સારું બાપા જા. આવજો ભાઈ ક્યારેક ભૂલા પડો તો હા આવીશું બાપા હો હો ને? ને. અમે બેઠા જ છે ભાઈ અહીં કા બધું હા હા આપણે એને લાવો હોકા પાણી પીએ આપણે પાણી કરો આપણે આપણે હા લો તમે